પોરબંદરના અસ્માવતી ઘાટ પાસે કાંઠે પડેલી બોટનું ચિત્ર પોરબંદરના એક ચિત્રકારે તૈયાર કર્યું હતું, જે આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં પસંદગી પામ્યું હતું, જેને હાલ નવી દિલ્હી ખાતે નિહાળવા કલા રસિકો ઉમટી પડ્યા હતા. IWS દિલ્હી ખાતે વર્લ્ડ બિગેસ્ટ વોટર કલર ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ કરાયું હતું, જેમાં સેકન્ડ ઓલિમ્પિક આર્ટ 2024માં 60 દેશના 550 ચિત્રકારોનું ચિત્ર પ્રદર્શન યોજાયું હતું, જેમાં પોરબંદરના ચિત્રકાર બલરાજભાઈ પાડલિયા દ્વારા દરિયાકાંઠે અસ્માવતી ઘાટ નજીક કાંઠે પડેલી બોટનું ચિત્ર વેકેશન ઓફ બોટ્સ પસંદગી પામ્યું હતું. પોરબંદર ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રમુખ એવા બલરાજભાઈ પાડલિયાના આ ચિત્ર સહિત અન્ય ચિત્રોનું પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું, ત્યારે તે પ્રસંગે IWSના પ્રેસિડેન્ટ અનાતુર ડોગન, IWS ઇન્ડિયાના પ્રેસિડેન્ટ તથા એક સુપ્રસિદ્ધ ચિત્રકાર અમિત કપૂર તથા મેઘા હાંડા કપૂર સાથે મ્યુનિસિપલ કમિશનર ન્યૂ દિલ્હી સહિત અનેક આંતરરાષ્ટ્રીય દિગ્ગજ ચિત્રકાર અને સહયોગી સંસ્થાના પ્રતિનિધિઓની ઉપસ્થિત રહ્યા હતા. બલરાજ રામજીભાઈ પાડલિયા આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ટરનેશનલ વોટર કલર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા એક આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવેલું, જેની અંદરમાં પોરબંદર ખાતેની અસ્માવતી ઘાટમાં અમે જ્યાં લેન્ડસ્કેપ બનાવવા જઈએ છીએ ત્યાંનું એક વોટર કલરનું લેન્ડસ્કેપ મારું પ્રદર્શિત થયેલું અને 60 દેશના લગભગ 550 જેટલા ચિત્રકારોના ચિત્રો ત્યાં પ્રદર્શિત થયા હતા અને એની અંદરમાં પોરબંદરનું મારું વોટર કલરનું પેઇન્ટિંગ ત્યાં પસંદગી પામેલું, જે ત્યાંના આયોજકોએ પણ ખૂબ સરસ રીતે અમારા પ્રદર્શનોને નિહાળ્યું અને ઘણા બધા એવા દિગ્ગજ લોકો ત્યાં આખા વર્લ્ડ લેવલના ઉપસ્થિત હતા. ફ્રાન્સ, જર્મન, સ્વિટ્ઝરલેન્ડ, સ્કોટલેન્ડ, ઓસ્ટ્રેલિયા આવા બધા જ આર્ટિસ્ટો ત્યાં ઉપસ્થિત રહી અને પ્રદર્શનના ઉદ્ઘાટનમાં 3 દિવસ ડેમોન્સ્ટ્રેશન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું. આ ચિત્ર આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં પસંદગી પામ્યું છે, ત્યારે ચિત્રકાર બલરાજ પાડલિયાને ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના ચિત્રકાર કમલ ગોસ્વામી અને તારા જોશી સહિતના અનેક કલા રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.